સપોઝ કે આપણને પેરેન્ટ્સને બે ઓપ્શન મળે. ઓપ્શન નંબર 1 કે આપણા સંતાનો આખો દિવસ આપણી આરતી, પૂજા અને આપણા નામનું સ્મરણ કર્યા કરે. અને ઓપ્શન નંબર 2 કે આપણા સંતાનો આખો દિવસ ભલે આપણી આરતી કે પૂજા નથી કરતા, પણ આપણે જે મૂલ્યો એમને શીખવ્યા છે ને એ મૂલ્ય પ્રમાણે વર્તે છે. તો આપણને કયો ઓપ્શન પસંદ પડશે? ઓપ્શન નંબર 2. તો પછી શા માટે આપણે ઓપ્શન નંબર 1 પ્રમાણે વર્તીએ છીએ? આપણે બધા એવું જ વિચારીએ છીએ કે અમે આટલું બધું ભગવાનનું નામ સ્મરણ કરીએ છીએ, આટલા બધા ઉપવાસ રાખીએ છીએ, છતાં પણ આપણે સુખી કેમ નથી રહી શકતા? ભગવાન અમારાથી ખુશ કેમ નથી થઈ શકતા? તેની પાછળ કારણ એ છે કે આપણે ભગવાનને તો માનીએ છીએ, પણ આપણે ભગવાનનું નથી માનતા. ભગવાને સુખી જીવન જીવવા માટેના જે પણ મૂલ્યો શ્રીમદ ભગવદ્ ગીતામાં આપ્યા છે ને એ મૂલ્ય પ્રમાણે આપણે નથી વર્તતા. માત્ર ને માત્ર ભગવાનનું નામ સ્મરણ કરવાથી, આખો દિવસ ભગવાનની ભક્તિ કરવાથી ભગવાન ખુશ નહીં થાય. ભગવાન ખુશ ત્યારે થશે જ્યારે ભગવાને જે મૂલ્યો જીવન જીવવા માટેના આપ્યા છે ને એ મૂલ્ય પ્રમાણે આપણે વર્તીશું, તો ભગવાન ખુશ થશે. રાધે રાધે.